કમેન્ટ કરી દેજો કે એવી કઈ વસ્તુ છે જેને જોઈ હગી છે પણ અડી નથી શકતા, જેને જોઈ શકે છે અને અડી નથી શકતા. હા, ઈ પછી જો તમને નહીં આવડતું હોય તો બીજા વ્લોગમાં રાજભાઈ તમને કહી દેશે, પણ અત્યારે તમારે કમેન્ટ કરવાની છે. તો આ વખતે તમે શું લઈને આવ્યા છો? આ વખતે આપણે આધુનિક ચૂલો લઈને આવ્યા છે. સ્પેશિયલી ફાર્મ હાઉસ છે અથવા તો તમારે ટેરેસ ઉપર રસોઈ બનાવવી હોય, ચૂલાના શોખીન હોય, એના માટે સ્પેશિયલ છે. આમાં નહીં તમારે ધુવાણો થાય કે નહીં કોઈ પણ જાતના બર્તનની જરૂર ઓછી પડશે. ધુવાણો નહીં લાગે, બહુ એકદમ ઓછો લાગશે ને બર્તન તમારે ઘડી ઘડી ઠરી જવાની જે પ્રોબ્લેમ હતા એ આમાં રહેશે જ, એ નીકળી ગયા એકદમ. કોઈ વસ્તુ નહીં. અને સાથે સાથે આમાં શું આવે છે અત્યારે? સાથે 9 વોલ્ટનું એડેપ્ટર આવશે, એક અમે જેલીનું બોક્સ આપી છે ડબ્બો. ઓકે. અને તમારે ઘડીએ માચીસ ચગાવવાની આ જરૂર એમાં રહેશે જ, કઈ ઉપાધિ જ નહીં, નો ટેન્શન. બસ એકવાર જેલી થોડીક મૂકી દો અને દિવસલી એકવાર અડડી, એક દિવસલી તમારો ચૂલો જાગી. દેશી ચૂલામાં રસોઈ બને એવી જ બનશે ને? એવી જ બનશે, 100% દેશી ચૂલામાં બને છે એ જ. ખાસ સુવિધા ફાર્મ હાઉસ માટે આપણે આપેલી છે બેટરી. આમાં હા, તમારે 4 કલાક 5 કલાક બેટરી ચાલશે. બરાબર. તો એમને બેટરીનું કલવરે કંઈક રિનોવેશન ખરા કરાય? નહીં, કોઈ જાતનું નહીં. તમારે કદાચ બેટરી ખરાબ થઈ જાય તો સાથે એડેપ્ટર છે તો ડાયરેક્ટ એડેપ્ટરથી પણ ચાલશે, બેટરીની જરૂર નહીં પડે. ડાયરેક્ટ પિનિયામાં ભરી દેવાનું, ઓટોમેટિક ચાર્જર ચાલુ થયા રાખશે, થઈ જશે. એટલે બેટરીની કઈ ઉપાધિ નહીં ને? કોઈ જાતની ઉપાધિ. ગેરંટી વોરંટી આમાં શું છે? એમાં ગેરંટી વોરંટી કોઈ જાતની છે નહીં, પણ કાંઈ થતું જ નથી આમાં. વાહ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે હું આવ્યો છું એક અમરા પર ને આણંદ પર એક ફાર્મ હાઉસની અંદર આવ્યો છું. અને મારા પરમ મિત્ર એવા જે રાજકોટથી બિલોંગ કરે છે અને સાગરભાઈના મિત્ર છે. તે તમે કદાચ મારો વિડીયો જોયો તો રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં, કે મંદિરવાળો જોયો હશે, પછી દીવડાવાળો જોયો હશે. અને આજે તમારા માટે એક બધાને પરવડે એવી એક વસ્તુ લઈને આવ્યા છે. શું છે અને શું કામ આપી રહ્યા છે એ આજ તમને હું બતાવું. કંઈક નવું છે, યુનિક છે અને કંઈક અલગ જ હશે. જુઓ, આ છે આપણો ઇલેક્ટ્રિક ચૂલો. ચૂલા તો તમે બધી જગ્યાએ જોયા હશે, પણ રજવાડી ચૂલા હોય, દેશી હોય. અને ખાસિયત એ છે કે આપણે ચૂલા જે ગામડામાં સળગાવતા હોય કે ચૂલાની રસોઈ એમાં ધુવાણા થતા હોય, આમાં તમને એને ભાઈ ધુવાણું ક્યાંય લાગશે જ નહીં. અને આ પોતે એક મશીન એવું છે કે 4 કલાક કન્ટિન્યુ કે 4 થી 5 કલાક આ વર્ક કામ આપે છે. અને ખાસ કરીને આમની જે સુવિધા છે, અત્યારે તો ઓલરેડી જો આપણે આની અંદર લાકડા નાખી દીધા છે અને એક ઇલેક્ટ્રિક ચૂલો, એટલે તમારે આની અંદર 4 થી 5 કલાક કામ આપી શકે. અને અહીંયા છે આ બ્લોવર, આને અહીંયાથી પ્લસ અને માઇનસ કરી શકો છો, જેથી કરીને અંદર તમારે આગળ પાછળ તમને હોલ દેખાય ને ત્યાં ઉપરથી એર આવશે, હવા આવશે, કે જેથી કરીને ફટાફટ કામ આપે. અને સામે અમારા બહેનો બધા ઘણા બધા મિત્રો આવ્યા છે અને ખાસ જે એમના ફરમાઈશથી આજે આપણે પણ અહીંયા ફાર્મ હાઉસમાં એક્સેપ્ટ કર્યું છે. ને આની પ્રાઇસ શું છે સાહેબ? આ 7,000 છે. જે આ બ્લોગ રાજભાઈનો જોઈને આવે એના માટે 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. 7,000નું આ ચૂલો છે, સેલિંગ છે. હા, ઓકે. એટલે 7,000 રૂપિયાની પ્રાઇસ છે. અને જો કદાચ આ વિડીયો જોઈને અથવા ઇન્સ્ટાગ્રામમાં મારા કોઈ વિડીયો જોઈને કોઈ ફોન કરશે તો 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ને અત્યારે દાદા જો બ્લોર પાસ કરી રહ્યા છે. ભાઈ આની અંદર ઝડપી રસોઈ થઈ જાય. અને સાગરભાઈ કેમ છો? મજામાં? અમારા ભાઈ એને મોજમાં જ હોય, ગમે ત્યારે ફાર્મ હાઉસમાં આવ્યો ને એટલે કંઈક બોલી નથી શકતા, કંઈ શબ્દ એવા નથી મોઢા ઉપર. અને ખાસ કરીને આપણે બેન જો અત્યારે ધડબડાટી બોલાવે છે. શું ખાય છે જો પૂછીએ એવું હમણાં. સાથે મારા મિત્ર છે, એની કાંઈ જરૂર નથી હવે. ને આજે શું પ્રોગ્રામ શું છે દાદા? આજે શું બનાવ્યું છે? આજે ઊંધિયું શાક ને ચાપડીનો પ્રોગ્રામ રાખ્યો છે. ફેમિલી પ્રોગ્રામ રાખ્યો છે. આણંદ પર અમારી વાડી છે ત્યાં. અચ્છા, તમારી વાડી? હા, અમારી વાડી. અરે આજે તો ઇલેક્ટ્રિક તાવો છે. ઇલેક્ટ્રિક તાવો બેટરી વાળો આવ્યો છે. બેટરી વાળો તાવો. બેટરી વાળો? હા, બેટરી વાળો ચૂલો આવ્યો છે. વાહ રે વાહ. જો તમે આવા તમારે જો કોઈ ચૂલા લેવાની ગણતરી હોય ને તો દાદાના નંબર સ્ક્રીન ઉપર આપેલા જ છે. રાજકોટમાં ધુવાણો નથી થતો. ધુવાણોમાં કી જોવા જ નહીં બિલકુલ મળે. થતો જ નથી. આખું બળે નોલું થાય કાંઈ નહીં.
કાંઈ નહીં. કાંઈ નહીં. ભાઈ બગડાટી બોલાવે છે જો. હા, કેટલા કલાક દાદા કામ આપે? આ લગભગ 4 થી 5 કલાક બેટરી ચાલે. બેટરી પૂરી થઈ જાય તો ભેગું એડેપ્ટરે આપી હતી, 12 થી 15 મીટરનો વાયરે આપી હતી. ઓકે, અને આ સાથે જો આ એડેપ્ટર આ એડેપ્ટરે આપી હતી, આ લાંબો વાયરે આપી હતી. જોઈ લ્યો તમે લંબાઈ. કોઈને લાજ એટલે ક્યાંય પણ લઈ જવું હોય તો વાંધો નહીં. ફેરા ફેરવામાં બહુ સરળ છે. 10 કિલો વજન આવે છે આનું. હા, અને 10 ફૂલ કિલો. મજબૂત ને ટકા. બાજુમાં આડો તો ગરમ ન લાગે. ઓકે. અંદર સ્પેશિયલ મટીરિયલ ભરેલું છે, આમે ભરેલું છે. આવા આઈડિયા તમે ક્યાં ક્યાંથી કાઢો છો? અલગ અલગ બધા. આ બધું નવું સંશોધન કર્યા રાખતા હોય વાહ તો આ જરાય ગરમ ના લાગે. તમે નવરાત્રી ઉપર કંઈક નવું લઈ આવો છો? આ અખંડ દીવો લઈ આવ્યા હતા. પછી ઓલું મંદિર માટે આ આરતી મશીન લઈ આરતી આવ્યા મશીન છે. લઈ આવ્યા હતા. પછી ઓટોમેટિક ઘોડિયાના મોટર હમણાં આવતા દિવસોમાં આવી જશે. વાહ ભાઈ, જો ઘોડિયાનું મશીન પણ આવશે બાળકો માટે. કઈ ભાઈ હિંચકા નાખવાની કઈ માથાકૂટ જ નહીં. ઓટોમેટિક, ઇલેક્ટ્રિક ને ટંકોરી પણ આવે છે. ઓટોમેટિક ટંકોરી પાછી અમે બનાવી છીએ. આખા ભારતમાં અમે 2 જ જણા બનાવી છે. હા, વાહ રે વાહ. તો હવે આપણા ઘણા બધા બહેનો અત્યારે તૈયારી કરી રહ્યા છે ને શું આજે ચાપડી એક બને છે અને સાથે શાક પણ બની રહ્યું છે. હવે કયું શાક છે ને હું તમને બતાવું. કેમ છો? જય માતાજી. જય માતાજી. સારું, જય માતાજી. જય માતાજી. અને અહીંયા બહેનો દ્વારા જો પાપડ અત્યારે બની ગયા છે અને સાથે અહીંયા સલાડની બધી તૈયારી ચાલે છે. લાલ મરચાં છે અને અહીંયા બની રહ્યું છે મિક્સ શાક. બેન, રસાવાળું બનશે કે રસાવાળું. 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 અને અમારા બેન અહીંયા કરે છે જો આ. અમને તો ઘણા બધા લોકો તમે ઓળખતા જશો. જય માતાજી. જય માતાજી. શું અત્યારે તમે શું કરતા હતા છોકરાઓ સાથે? છાશ આ છાશ Testing? પીવીને આયા વાડી આવ્યા છે. ચાપડી ઊંધિયોની અત્યારે રેસીપી બની રહી છે તો કીધું હવે છોકરા વચ્ચે વચ્ચે છાશ માગે તી દેવી પડે, ના તો પડે નહીં કઈ. હા, અમારે ખાલી અમને પૂછો. હા પૂછો પૂછો, બોલો બોલો. હું તમને ઉખાડો પૂછું, હા. તમને આવડતો હોય ને તો કહેજો. કમેન્ટ કરી દેજો. એવી કમેન્ટ કરી દેજો કે એવી કઈ વસ્તુ છે જેને જોઈ હગી છે પણ અડી નથી શકતા. જેને જોઈ શકે છે અને અડી અડી નથી નથી શકતા. શકતા. હા, હા, ઈ પછી જો તમને નહીં આવડતું હોય તો બીજા વ્લોગમાં રાજભાઈ તમને કહી દેશે, પણ અત્યારે તમારે કમેન્ટ કરવાની છે. ભાઈ સરસ મજાનું જે કે ઉખાણું પૂછ્યું છે છોકરાએ કે ભાઈ તમે નરી આંખે દેખી શકો છો પણ જોવા અડી નથી શકતા. અડી નથી શકતા. જોઈ શકો છો ને અડી નથી શકતા. હા, ભાઈ એવી કઈ વસ્તુ? સપનું. હા, વાહ રે વાહ. તમે વિચારી શકો છો, જોઈ શકો છો પણ તમે એને અડી નથી શકતા. એ વાત સાચી છે. શું નામ તારું મને કે? મારું નામ મહેર. મહેશ. ભાઈ અમારા મહેશ નહીં, મહેર. મહેર. હમ. વાહ રે વાહ, થેન્ક યુ. ફગાઈ કરી. હજી 20 વર્ષનો થવા દ્યો. આ ફાર્મ હાઉસની મજા છે. અને અત્યારે જે વાત હતી આપણે ચૂલાની, તો ચૂલામાં તમે જોઈ શકો છો કે ભાઈ જૂનવાણી ચૂલા હોય એમાં તમને ધુવાણો તમને દેખાતો હશે. જુઓ, આ ધુવાણો લાગે છે, આખો બળે છે. અને આ બાજુમાં જે ચૂલો છે એ ઇલેક્ટ્રિક ચૂલો, જે ઇલેક્ટ્રિક તાવો અત્યારે ઇલેક્ટ્રિક ચૂલામાં તાવો હોય. ઇલેક્ટ્રિક ચૂલામાં તાવો. હા. વાહ રે વાહ. તો મિત્રો, જે કોઈ લોકોને સેલિંગ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર આ ભાઈના જ નંબર છે. રાજકોટ બિલોંગ કરે છે. તો કાંઈ પણ કંટડી છે ને શોર્ટ ટાઈમમાં આવી રહ્યું છે ઘોડિયું, ઇલેક્ટ્રિક ઘોડિયું. બરાબર. કોઈને હોલસેલ વેચવા હોય તોય આવી શકે. હોલસેલ તથા રિટેલ બંને અવેલેબલ છે. નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને મંગાવી શકશો. જો મારો વિડીયો જોઈ અથવા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને કોઈ સેલ કરશે તો એમાં 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે. રાજભાઈનું નામ લે. હા, રાજભાઈનું નામ લઈને મને ફોન કરશે તો 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશું. ભાઈ સરસ. તો ભાઈ આવા સરસ મજાના વિડીયો જોઈને તમને કેવા લાગે છે? અને હજી ઘણા બધા આપણે ફેમિલી મેમ્બરો બધા બેસશું જમવા માટે અને તમને ટેસ્ટિંગ કરીને જણાવીશ કે આ ચૂલાની રસોઈ મને કેવી લાગી. જોતા રહ્યો કન્ટિન્યુ. જય માતાજી.